નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો SRPC ન્યૂઝ ને હું છું દિનેશ કુમાર બાબરિયા। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું સોલંકી દર્શના। ભાવનગરના બગદાણા ખાતે નોકરી કરતા નવનીતભાઈ બળદિયાની મારપીટનો મામલો। નવનીતભાઈની મારપીટના મામલે હવે સુરતનો કોળી સમાજ મેદાનમાં આવ્યો છે। સુરતથી 100 ગાડીઓના કાફલા સાથે કોળી સમાજના નેતાઓ ભાવનગર પહોંચ્યા। 100 ગાડીઓના કાફલા સાથે કોળી સમાજના લોકો ભાવનગરની નારી ચોકડી ખાતે કોળી સમાજના નેતાઓ ચિરાગભાઈ ઝાલા, પિન્ટુભાઈ કોળી, શૈલેષભાઈ મેર અને ઋષિ ભારતી બાપુ સાથે જોડાયા। નારી ચોકડીથી લોકો મહુવા હોસ્પિટલમાં પીડિત નવનીતભાઈને મળવા આવ્યા। નવનીતભાઈ બાળદિયા કેસમાં પોલીસે એસઆઈટીની રચના કરી છે। એસઆઈટીએ સમગ્ર તપાસ શરૂ કરી છે, પરંતુ કોળી સમાજ મુખ્ય આરોપીનું નામ એફઆઈઆરમાં ઉમેરવાની માંગ કરી રહ્યો છે અને કોળી સમાજના લોકો પોતાની માંગ પર અડગ છે। ઋષિ ભારતી બાપુએ જણાવ્યું કે જ્યાં સુધી સમાજને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે। અહેવાલ રિપોર્ટર જયદેવ વિમંડી। હું ચિરાગ ઝાલા, યુવા કોળી એકતા સંગઠન ગુજરાત અધ્યક્ષ। આજ રોજ નવનીતભાઈને અમે ખબર અંતર પૂછવા આવ્યા છીએ અને બાપાના દર્શન માટે। અમારા માટે ગૌરવની વાત એ છે કે સમાજના આગેવાનો કોઈ બી રાજકીય પક્ષને સાઈડમાં રાખી સમાજની એકતા માટે, સમાજને ન્યાય અપાવવા માટે ભેગા થયા, એકતા થયા અને એસઆઈટીની રચના પણ કરવામાં આવી। પણ એસઆઈટીની રચના જ્યારે થઈ છે ત્યારે અમારા સમાજના આગેવાનો નેતૃત્વ પર અમને વિશ્વાસ છે કે 2-3 દિવસમાં અમને સારું રિઝલ્ટ મળે અને આ સમાજમાં જે શંકા કુશંકા છે તેનું સમાધાન થાય। રવિવારે સાંજ સુધીમાં જો ચોક્કસ ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં અમે ગામે ગામ એવા યુવાનોની ટીમ તૈયાર કરશું, તેને સમજાવશું કે આ દેશ બંધારણથી ચાલે છે, સત્તાની તાકાત શું છે, મતની તાકાત શું છે। આગામી દિવસોમાં 2027માં કોળી સમાજ, ઓબીસી, એસસી સમાજના મતથી જે સરકારો બને છે તો અમારા મતથી જો સરકાર બનતી હોય તો અમારા ટેકા વગર પણ આ સરકાર બનાવવા દેવશું નહીં। પીડિત નવનીતભાઈની ખબર અંતર પૂછવા આવેલા આપ સર્વે સમાજના ભાઈઓ, આગેવાનશ્રીઓ, સૌ પ્રથમ તો એટલા દિવસથી જે નવનીતભાઈને ન્યાય અપાવવા માટેના જે પ્રયાસો થઈ રહ્યા છે એ બધા જ યોદ્ધાઓને હૃદયથી ધન્યવાદ આપું। ગુજરાત લેવલે હાઇલાઇટ કરવા પ્રયાસ કરી રહ્યા છે બધા જ મીડિયાના મિત્રોને પણ ધન્યવાદ। સમાજના સર્વે ભાઈઓ બહેનો આજે વિશ્વમાં 26 કરોડનું પ્રતિનિધિત્વ કરે છે કોળી ને ઠાકોર સમાજ। ગુજરાતમાં 2.5 કરોડનું પોપ્યુલેશન, 1.5 કરોડનું સૌથી મોટું જંગી વોટિંગ અને 1.5 કરોડ વોટિંગ એટલે બહુ મોટી વાત છે। ચિરાગે જે હમણાં પ્રયાસ કર્યા ને જગાડવાના અને 80 લાખ ઘર છે। વોટ લેવા આવે ત્યારે શું કહીને આવે છે? હિન્દુ છો તમે, હિન્દુ છો, સમજાય ને? પછી નોટ જોતી હોય તો નોટ દાન લેવા આવે ને XYZ જે સંસ્થા હોય તે, ત્યારે પણ તમે હિન્દુ છો। પછી સેવા, બગદાણામાં 90 જેટલા સંગઠનો હાલે, કેટલા? અને ઈ સેવા નિષ્કામ ભાવે સેવા શું થાય તો કે મોક્ષ થઈ જાય, એવો મોક્ષ જો ભાડમાં। સેવાને નામે પણ આપણને હિન્દુત્વ સાબિત કરે છે। અને જ્યારે પાવરમાં આવવું હોય ત્યારે અમુક નિશ્ચિત પાર્ટીના લોકો વ્યવસ્થિત ગોઠવાઈ જાય છે, ત્યારે તમે હિન્દુ નથી, સમજાય છે? એટલે માત્ર ને માત્ર આવી રીતે ઉપયોગ કરવા માટે હિન્દુત્વના એજન્ડા લઈને ચાલવાનું અને જ્યારે સત્તામાં આવો ને ત્યારે બધું જ ભૂલાય। જો એ એજન્ડાથી બધા હાલતા હોય તો એટલું આખું ગુજરાતમાં તમે જો આખો કોળી સમાજ આમ હિલોળે ચીડ્યો છે, આમથી આમ આટલી બધી દોડાદોડી કરવી પડે। એટલા માટે આપણી સાથે જે બગદાણાની મેટર છે એના નામે પણ તમે બીજી મેટરો ક્યાંથી થાય છે, ક્યાંથી આખી કેમ રચાય છે, એનું એપી સેન્ટર શું છે એનો ખ્યાલ દરેક સમસ્ત કોળી ઠાકોર સમાજના ભાઈ બહેનોનો હોવો જ રહ્યો। અને એટલા માટે ટોટલ અવેરનેસ અને ટોટલ યુનિટી બે કામ જો સિદ્ધ થયા, સંગે શક્તિ કલો યુગે, અને જેમ વિવેકાનંદ કહેતા કે ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરા નિબોધત, જો આ બે કાર્યો સિદ્ધ થયા, હમણાં જેમ ચિરાગે કીધું ગામડામાં ચેન સીધે, ઓબીસી સમાજમાં ભવિષ્યમાં સમાજના હું તો સંતોના એવા આશીર્વાદ અમે આપીએ કે ભવિષ્યમાં કોળી સમાજનો સીએમ પેદા કરે। માધવસિંહ સોલંકી
નરગીસ સાહેબ પછી કોઈ બન્યા નથી. ચિરાગે તો જે બનાવે છે ડિઝાઇન આખી, ક્યારે બધા યુવાનો તો વાંચવી જોઈએ. અને એક વસ્તુ તમે એનાલિસિસ કરજો કે આ દેશમાં એક મનુસ્મૃતિના સનાતનીઓ રહે છે અને એક બંધારણના સનાતનીઓ રહે છે. આખી જે ગેમ હાલે છે ઉપલા લેવલની ગેમ જો તમે સમજી જાઓ ને તો ખ્યાલ આવે. 5000 વર્ષ પૂર્વે શુદ્રના નામે ગુલામ બનાવવામાં આવ્યા અને અત્યારે 15% લોકોના હાથમાં સત્તા ઉપર બધી જેટલા ક્ષેત્રો છે એમાં સત્તા ભાગીદારી 15% લોકોની જ છે. 85% લોકો ગુલામી ભોગવે છે. એટલે આ લડાઈ આખરે 85 વર્સિસ 15 ની છે. આ બધી નાની નાની મેટરો છે એટલું યાદ રાખજો. છેલ્લું લક્ષ્ય આપણું એ હોવું જોઈએ. અને એટલા માટે બગદાણાની મેટર તમે જુઓ તો જ્યારે ન્યાયની ભીખ માંગવી પડે તો મૂર્ખામણી આપણી છે, બીજા કોઈની નથી. આ રાજ્યના ગૃહમંત્રી એની સીટ ઉપરથી સૌથી વધારે કોળી પટેલોના મત છે, તેમાંથી ચૂંટાઈ ધારાસભ્ય બન્યા છે. આપણા મતથી ગૃહમંત્રી બન્યા છે. અને આપણા ગૌરવશાળી આગેવાનો ગાંધીનગર જાય, આખા ગુજરાતને ખબર હતી કે ત્યાં જાય છે અને આ ભાઈ કલ્ટી મારીને રાજકોટ રહી છે. આપણે દેખાતું નથી. સમજો.